नहीं पेला भाई ने खबर हाँ ओके सर जी सर अमरोली विस्तार में 2 एप्रिल रोज जे छापरा वाड़ी एरिया है छापरा भाठा एना किनारे एक बेन है एमनी साथे एमनी दीकरी ए रमती हती अने दीकरी पछी गुम थई गेली हती। बेन जे दीकरी गुम थई एना 24 कलाक बाद अमरोली पोलीस में फरियाद आपवा आव्या हता। आज बेन है एमना पतिथी एमणे अलग रहे छे अने एमनी दीकरी जे 4 वर्षनी दीकरी छे ए गई काले गुम थई छे ए प्रकारनी एणे हकीकत आपी हती। तात्कालिक बनावनी गंभीरताने ध्याने राखीने 4 वर्षनी बाळकीना अपहरणनो केस छे ध्याने राखीने अमरोली पोलीस स्टेशननी टीम साथे साथे एमना डीसीपी झोन 5 एमनी एलसीबीनी टीम अने सूरत शहर क्राइम ब्रांच आ बाळकीने शोधी काढवा माटे अलग अलग टीमों बनावेली हती। 5 इंस्पेक्टर 9 सब इंस्पेक्टर अने 110 पोलीस एम कुल मळीने आ बधा अधिकारीओनी कुल 10 जेटली टीमों समग्र सूरत शहर विस्तारमां आ बाळकीने शोधवा माटे कार्यरत थई हती। एक सीसीटीवी कैमराजना आधारे एक नानी हकीकत एवी मळी हती कि आ जे व्यक्ति है ए व्यक्ति अन्य 2 बाळको साथे आ नानी 4 वर्षनी दीकरी त्रीजी दीकरी जे एनी हाथमां 3 बाळको हता अन्य 2 बाळको साथे 4 वर्षनी दीकरीने लईने सायण तरफ ट्रेनमां जतो देखायेलो हतो अने सायण पहोंच्या बाद आ व्यक्तिनी कोई बीजी हकीकत मळती नहोती એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની अलग अलग ટીમો સાયણથી વડોદરા અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ વાપીથી મુંબઈ તરફના कुल 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરાસ ચેક કરવામાં આવ્યા હતા। સાથે સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલાં દેખાયેલો હતો। તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ એની સાથે સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી। અને છેલ્લે સોશિયલ મીડિયા ઉપર આ બાળકી છે એની હકીકત એના ફોટોગ્રાફ સાથે ગઈકાલે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી। સુરત શહેરના 1000થી વધુ પોલીસ કર્મચારીઓ પણ પોતાના વોટ્સઅપ સ્ટેટસ ઉપર આ બાળકીની હકીકત માટે લોકોને અપીલ કરતો મેસેજ મૂક્યો હતો અને જેના આધારે આજે વહેલી સવારે એક મોટી સફળતા બાળકીને શોધી કાઢવામાં મળી છે। અમદાવાદના એક નારોલ વિસ્તારના જાગૃત નાગરિકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે આ ફોટોગ્રાફ જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ દીકરીને આ વ્યક્તિ સાથે મેં ગઈકાલે એક જગ્યાએ જ્યાં ફ્રીમાં જમવાનું મળે છે એ જગ્યાએ એને બેઠેલો અને જમતો જોયેલો હતો। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમો વડોદરા અને આણંદમાં તપાસ કરી રહી હતી એ ટીમો તાત્કાલિક અમદાવાદ જવા રવાના થઈ હતી અને સાથે સાથે અમારા જે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ ઓજિયા સાહેબ છે એમણે અમદાવાદનો પણ સંપર્ક કર્યો હતો અને અમદાવાદની નારોલ પોલીસની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તમામ ટીમોએ જે વિસ્તારમાં આ બાળકી ગઈકાલે રાત્રે જોવા મળી હતી વિસ્તાર કોર્ડન કર્યો હતો અને વિસ્તારમાંથી આ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં સફળતા મળી છે। જે આરોપી છે પપ્પુભાઈ ખડિયા જાતે ભુરિયા એ ઓરિજિનલી દાહોદનો છે અને અહીંયા તાપી નદીના કિનારે આ છાપરા ભાઠા એરિયાના કિનારે છૂટક મજૂરી કામ કરે છે અને આ વ્યક્તિ છે એની સાથે अन्य 2 બાળકો પણ મળી આવ્યા છે। આ દીકરી અને એ બાળકોને ભીખ માંગવાના આશયથી અને જેથી કરીને આ બાળકીઓ અને બાળકો એની સાથે હોય તો એને ફ્રીમાં જમવાનું મળી જાય અને ભીખ પણ મળી જાય એ આશયથી આ બાળકીને લઈને નીકળી ગયો હતો। એની સાથે જે अन्य 2 બાળકો મળી રહ્યા છે હાલ પ્રાથમિક પૂછતાછમાં એ એના બાળકો હોવાની હકીકત દર્શાવે છે પરંતુ એ બાબતે પણ આ બંને બાળકોના વાલી વારસો બાબતે અને બંને બાળકોની આઈડેન્ટિટી બાબતે પણ હાલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર તપાસ કરી રહી છે। બાળકી જે છે એની સાથે કંઈ પણ પ્રકારનું અજુગતું કે કંઈ બીજું કંઈ થયું નથી એ બાબતે સંપૂર્ણ ડિટેલ એની મેડિકલ તપાસ પણ કરવામાં આવી રહી છે અને આરોપીને અમરોલી પોલીસ દ્વારા અટક કરવામાં આવશે અને એની વધુ રિમાન્ડ લઈને આગળની પૂછપરછ કરવામાં આવનાર છે।